નમસ્તે, મારું નામ રામાણી ધર્મ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. 22 મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે નિમિત્તે હું આપને ઉભયજીવી પ્રાણી વિશે જણાવીશ. દેડકો એ ઉભયજીવી પ્રાણીઓના 3 જૂથમાંથી સૌથી મોટી જૂથના છે. દેડકાની લગભગ 4000થી વધારે પ્રજાતિઓ છે અને હાલમાં દેડકાના લગભગ 25 પરિવારો છે, જેમાં ગોલ્ડ દેડકા, ટ્રુ દેડકા, ઘોસ્ટ દેડકા, ઓલ્ડ વલ્ટ્રી દેડકા, આફ્રિકન દેડકા, સ્પેડફૂટ દેડકા અને અન્ય ઘણા જૂથોનો સમાવેશ થાય છે. દેડકા જેવા પ્રાચીન પૂર્વજ ગેરોબાટ્રાચસ છે, જે દાંતાવાળું ઉભયજીવી પ્રાણી છે, જે લગભગ 290 મિલિયન વર્ષો પહેલાં અસ્તિત્વમાં હતું. બીજો એક પ્રારંભિક દેડકો ટ્રાઇડોબાટ્રાચસ છે, જે ઉભયજીવી પ્રાણીઓની એક લુપ્ત જાતિ હતી, જે 290 મિલિયન વર્ષો પહેલાં અસ્તિત્વમાં હતી. આધુનિક દેડકાઓને 4 પગ હોય છે, પરંતુ તેને પૂંછડી હોતી નથી. અને અન્ય ઘણી પ્રજાતિઓએ શિકારીને ઝેર આપવાની ક્ષમતા પણ વિકસાવી છે, જે તેમની ત્વચાને સ્પર્શ કરે છે અથવા તો ચાખે છે. ઉભયજીવી પ્રાણીઓ પોતાની પાતળી ત્વચા દ્વારા શ્વાસ લઈ શકે છે અને પાણી શોષી શકે છે. તેમની પાસે પ્રજનન કરવાની ઘણી અલગ અલગ રીતો હોય છે. કેટલાક ઈંડા મૂકે છે, તેમના ઈંડા વહન પામે છે, જ્યારે અન્ય તેના ઈંડાને પોતાના માટે છોડી દે છે. દેડકો એ પાણી તેમજ જમીન પર રહેવા અનુકૂલન પામેલ ઉભયજીવી વર્ગનું અપુચ્છ શ્રેણીનું પૂંછડી વગરનું પૃષ્ઠવંશી પ્રાણી છે. તેમની આંખો પાર્શ્વ બાજુએ ગોઠવાયેલી અને ઉપસેલી હોય છે. તેના પાછલા પગ લાંબા, માસલ અને મજબૂત હોવા ઉપરાંત તેની આંગળીઓ વચ્ચે પડદાઓ આવેલા હોય છે, જેથી સરળતાથી કૂદકા મારીને લાંબુ અંતર કાપવા ઉપરાંત સરળતાથી તે પાણીમાં તરી પણ શકે છે. તેની ત્વચા ભીની, શ્લેષ્મલ અને વિષ ગ્રંથિઓ વડે સંધાયેલી હોય છે. તેમની જીભ આગલા છેડેથી મુખના નીચલી સપાટીએ ચોંટેલી હોય છે અને પાછલો છેડો મુક્ત હોય છે. પરિણામે પોતાની જીભને ઝડપથી બહાર કાઢીને ભક્ષ્યને ઘેરે છે અને પોતાના મોંમાં ધકેલે છે. કેટલાક દેડકા ઝાડ પર વસે છે. અસ્તુ.